પોરબંદરમાં ચેક રિટર્નના વધુ એક કેસમાં કોર્ટે સજા ફટકારી છે, જેમાં એક શખ્સને 6 માસની સાદી કેસની સજા તથા 2,55,000નો દંડ ફટકારતો કોર્ટે હુકમ કર્યો છે। ઇલેગન્ટ સિરામિક નામની પેઢીના અબુબકર આમદ હામદાણીએ પોરબંદર કોર્ટમાં સંકલ્પ એન્ટરપ્રાઇઝ તથા તેમના ભાગીદાર પિનાક કિરીટભાઈ મહેતા સામે ચેક રિટર્નની ફરિયાદ કરી હતી, જેમાં જણાવ્યા મુજબ પિનાક કિરીટભાઈ મહેતાએ તેઓની જરૂરિયાત મુજબ ટાઇલ્સની ખરીદી કરી હતી અને તેની અવેજમાં રકમ રૂપિયા 2,84,242 ચૂકવવા માટે 3 ચેકો અબુબકર આમદ હામદાણીને આપેલ હતા અને તે ચેકો બેંકમાંથી પરત થયા હતા। ત્યારે અબુબકર આમદ હામદાણીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેમાં આ બનાવ કોર્ટમાં સાબિત થતા સંકલ્પ એન્ટરપ્રાઇઝ તથા તેમના ભાગીદાર પિનાક કિરીટભાઈ મહેતાને કોર્ટે 6 માસની સાદી કેદની સજા તથા 2,55,000નો દંડ અને તેમને દંડની રકમ ન ભરે તો વધુ 30 દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો। આ કામમાં ફરિયાદી પક્ષે જેપી ગોહેલની ઓફિસ વતી એડવોકેટ એમ.જી. સિંગરખિયા, એન.જી. જોશી, એમ.ડી. જુંગી, વીજી પરમાર, રાહુલ એમ. સિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનિયા, પીબી પરમાર તથા રીનાબેન ખુંટી સહિતનાઓ રોકાયેલા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।